વડોદરા બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યની બાસ્કેટબોલ ટીમ માટે પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સિગ્નસ વર્લ્ડ સ્કૂલના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં રાજ્યભરમાંથી પસંદ કરાયેલા 20 ભાઈઓ અને 20 બહેનો ઉત્સાહભેર તાલીમ લઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્પર્ધાને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને સવારે અને સાંજે બંને સમયે સઘન પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે. આઉટડોર તેમજ ઇન્ડોર બંને પ્રકારની તાલીમ દ્વારા ખેલાડીઓને દરેક પરિસ્થિતિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા સજ્જ કરવામાં આવી રહ્યા છે. સાથે જ ખેલાડીઓના ડાયટ અને ફિટનેસ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગુજરાતની ટીમે રાષ્ટ્રીય બાસ્કેટબોલ સ્પર્ધામાં પ્રથમ વખત સિલ્વર મેડલ જીતી રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. હવે આ વર્ષે 21થી 27 મે દરમિયાન પોંડિચેરી ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાત ગોલ્ડ મેડલ જીતે તે માટે વિશેષ તૈયારી કરાવવામાં આવી રહી છે. ગઈ વર્ષે જે આ સ્પર્ધા થઈ હતી એમાં ગુજરાતની બહેનોની ટીમ સર્વપ્રથમ વખત સિલ્વર મેડલ હાંસિલ કરેલું. તે ગુજરાતના 75 વર્ષના ઇતિહાસમાં સર્વપ્રથમ એ બનાવ છે કે જેમાં ગુજરાતની મહિલા ટીમે રાષ્ટ્રીય સ્તરે બાસ્કેટબોલમાં સિલ્વર મેડલ હાંસિલ કરેલો. તે સાથે આપણા છોકરાઓની ટીમ પણ એટલી જ સારી છે અને આશા રાખીએ છીએ કે છોકરા અને છોકરીઓ બંનેનું પ્રદર્શન આ નેશનલ ચેમ્પિયનશિપમાં સારું રહેશે. ખાસ કરીને હું આભાર માનીશ સિગ્નસ વર્લ્ડ સ્કૂલનો કે જેમણે આ કેમ્પ અહીંયા લઈ અને તમામ સુવિધાઓ પાર પાડી છે. રહેવાનું, ઉત્તમતર જમવાનું અને આ ઇન્ડોર સ્ટેડિયમ, અને ફક્ત ઇન્ડોર નથી પણ આ જે ખૂબ જ ગરમીનો સમય છે તેમાં એસીની સાથે ઇન્ડોરની વ્યવસ્થા કરીને આપી છે. તો આપણે આશા રાખીએ છીએ કે ટીમની પ્રેક્ટિસ પણ સારી રહી છે અને ટીમનું જે પરફોર્મન્સ છે રાષ્ટ્રીય સ્તરે તે પણ ખૂબ જ સારું રહેશે. આ કેમ્પના જે આજે છોકરા અને છોકરીઓ સિલેક્ટ કરવામાં આવ્યા છે, આ સ્ટેટની ચેમ્પિયનશિપ રાજકોટમાં યોજાઈ હતી અને રાજકોટમાં એક સિલેક્શન કમિટીએ એ લોકોના દેખાવના આધારે 20 છોકરા અને 20 છોકરીઓને આઈડેન્ટિફાઈ કરેલા. તે પછી એ લોકોને કેમ્પમાં રાખ્યા છે અને કેમ્પમાં કોચિસ એમની પાસે કામ કરાવી રહ્યા છે. તો સિલેક્શન કમિટી 17 તારીખે આવવાની છે. એમાં કોચિસનો પણ અભિપ્રાય લેશે, કોચિસ પોતાનો અભિપ્રાય આપશે. તેમ છતાં સિલેક્શન કમિટી બેસી અને પોઝિશન વાઇઝ જે પ્લેયરોનું પ્રદર્શન હોય એના આધારે ટીમ સિલેક્ટ થાય છે. તાલીમ એમને બધી જ જો એન્ડ્યોરન્સ, સ્કિલ્સ, કઈ રીતે સામેની ટીમમાં કઈ જાતના ખેલાડીઓ આવે એવું અનુમાન રાખીને એ રીતની પ્રેક્ટિસો કરાવવામાં આવે છે. સવાર સાંજ 2 ટાઈમ 2.5 કલાકની પ્રેક્ટિસ અહીંયા લેવામાં આવે છે, કારણ કે વાતાવરણને જોઈને એનાથી વધારે પ્રેક્ટિસ કરાવવું યોગ્ય નથી. અહીંનું એટમોસ્ફિયર બહુ સારું છે. અમે સમા ઇન્ડોરમાં પ્રેક્ટિસ કરીએ છીએ. 2 ટાઈમના સેશન હોય છે. અમે 3 મેન કરીએ છીએ, 2 મેન કરીએ છીએ. ઓફેન્સ ડિફેન્સના બહુ બધી સારી ડ્રિલ્સ કરાવે છે અમારા કોચ. પછી એક્સ્ટ્રા શૂટિંગ સેશન હોય છે અમારા સાંજે. પછી મેચ રમાડે છે, સેટ પ્લેસ કરાવે છે, મેન ટુ મેન ડિફેન્સની બહુ સારી ડ્રિલ્સ કરાવે છે.